અંગેશ્વરના ભડકોદરા ગામની મધુવન સોસાયટીમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી એક મકાનમાં કંઈ હાથ લાગ્યું નહીં. અંગેશ્વરના ભડકોદરા ગામની મધુવન સોસાયટીમાં રહેતા જોન્સન ડિસુઝા કતરોજ પોતાનું મકાન બંધ કરી કેવડિયા ખાતે ગયા હતા. તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાં પ્રવેશી રોકડા અને સોનાના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના ઘરેણા મળી 55,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. અનેક મકાનના પણ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ મકાનમાં કંઈ હાથ નહીં લાગતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાલે સાંજે 5 વાગે હું ઘરે અમે બધા કાચરીમાં ગયેલા હતા કેવડિયા કોલેજની. 5 વાગે એન્ડી ગયેલા હતા અમે તો. એટલે 5 વાગે સવારે 6-7 વાગે ફોન આવ્યો તમારા બાજુમાંથી, તમારા ઘરમાં તાળું તૂટેલું છે. પછી જોયેલું, હમણાં જ આવ્યો, અમે ઘરે આવીને જોયું તો ચાંદીને બધું ગયેલું છે અને રોકડા 55,000 રૂપિયા રોકડા હતા અને 2-3 સોનાના સિક્કા બી હતા ઘરે, બધું લઈ ગયેલું છે.